નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને આજે મિત્રો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર। ખેડૂત મિત્રો ફરીવાર તૈયાર થઈ જજો, નવો રાઉન્ડ આવવાનો છે। સૌથી મોટી આગાહી, ફરી એકવાર ગુજરાતમાં રાઉન્ડ આવશે। કઈ તારીખે ક્યારે આવશે તમામ અપડેટ આજના વિડીયોની અંદર જણાવવાના છે। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે। તો આ બાજુ ગુજરાત સરકારે અનોખી પહેલ, મોટી પહેલ કરી નાખી છે। ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય। તો ગુજરાતની અંદર પેટ્રોલની અંદર અછત સર્જાય છે કે શું, આજના વિડીયોમાં બતાવવાના છે। પેટ્રોલ પંપોએ તો બંધ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે। જી હા મિત્રો, બે મોટા પેટ્રોલ પંપોએ બંધ કરવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે। એના વિશે પણ જાણવાના છે। મોદી સરકારે એલપીજીને લઈને એક મોટી જાહેરાત કરી નાખી છે। એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। કોને મળશે એના ઉપરની વાત કરવાના છીએ। તો 1 એપ્રિલથી મોટા ફેરફાર થશે। પાન કાર્ડની અંદર એક મોટો ફેરફાર થવાનો છે। કર્મચારીના ભાડા નિયમની અંદર મોટો ફેરફાર થવાનો છે। એલપીજી સિલિન્ડર બુકિંગ કરવાનો જે સમય છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે, એટલે બુકિંગનો નિયમ પણ બદલાઈ ગયો છે। ધોરણ 1 થી 8ના બાળકો માટે હવે આખું નવું માળખું તૈયાર થઈ ગયું છે। હવે ગોખણિયું જ્ઞાન બંધ કરી દેવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, હવે રાશન ધારકોને 3 મહિનાનું રાશન એક વારમાં આપી દેવામાં આવશે, એટલે કે 3 ગણું રાશન આપવામાં આવશે। આજના લેટેસ્ટ સમાચાર જાણવાના છે। ગુજરાતની અંદર નવો કાયદો આવવાનો છે। ગુજરાતની અંદર નવો કાયદો આવશે। શું લઈને આવશે તમામ માહિતી વિગતવાર અપડેટ આજના વિડીયોમાં બતાવવાના છે। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ફરીથી નવો રાઉન્ડ આવવાનો છે એના વિશે, અને પેટ્રોલની અંદર જે અછત સર્જાય છે, પેટ્રોલ પંપો બંધ કરવાની જાહેરાત કરી છે એના વિશે જાણીએ। પહેલાં સૌ પ્રથમ આપણે ગુજરાત સરકારે એક અનોખી પહેલ શરૂ કરી નાખી છે એના ઉપર ચર્ચા કરી નાખીએ। તો હવે મિત્રો ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલે 20 સેવાઓને ઓનલાઈન કરી નાખી છે। જ્યાં મિત્રો 20 સેવાઓ જે ડિજિટલ સેવાઓ છે, આવકનો દાખલો કઢાવો, જાતિનો દાખલો કઢાવો, ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું અને રેશન કાર્ડમાં સુધારો કરવો, આવી જે મોટી સેવાઓને હવે ઓનલાઈન કરી છે। એટલે મિત્રો તમે ઘરે બેઠા પણ આ સેવાઓ જાતે કરી શકશો। આ સૌથી મોટી પહેલ ગુજરાત સરકાર દ્વારા શરૂ થઈ ગઈ છે। નાગરિક અને કેન્દ્ર સરકારની વચ્ચે આ સેવાઓ હવે ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે। આવક, જ્ઞાતિના દાખલા, રાશન કાર્ડમાં નામ ઉમેરવું, નામ સુધારવું, આવી 20 સેવાઓ હવે તમે આંગળીના ટેરવે ઘરે બેઠા કરી શકશો। ગુજરાત વહીવટી સુધારા પંચના 5મા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ જે વિભાગની અંદર આવે છે, જેની અંદર સૌથી વધુ અરજીઓ આવે છે, આવી 20 સેવાઓને હવે ઓનલાઈન કરી નાખવામાં આવી છે। ગુજરાત સરકારની સૌથી અનોખી સૌથી મોટી પહેલ, લોકોને ખૂબ રાહત મળશે। હવે તમે ઘરે બેઠા તમામ દાખલા, જાતિના દાખલા, આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં નામ સુધારવું, નામ કમી કરાવવું, આ બધા કામ હવે આંગળીના ટેરવે ઘરે બેઠા કરી શકશો। ગુજરાત સરકારની અનોખી પહેલ હતી। તો હવે મિત્રો આવી જે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે વધુ એક ઝટકાવાળા સમાચાર, એક બીજો ઝટકો ખેડૂત મિત્રોને પડવાનો છે। પરેશ ગોસ્વામીએ ફરીવાર આગાહી કરી નાખી છે કે હજી એક નવો રાઉન્ડ આવવાનો છે। આ રાઉન્ડની અંદર પણ પવન ફૂંકાવાનો છે,
વરસાદ પડવાનો છે અને કડાકા ભડાકા થવાના છે. જ્યાં મિત્રો પહેલા જે રાઉન્ડ ગયો એનાથી થોડીક જ ઓછી તીવ્રતા હશે, પણ આ રાઉન્ડની અંદર પણ એ બધી વસ્તુ થવાની છે. પવન પણ ફૂંકાશે, કડાકા ભડાકા થશે અને વરસાદ પણ આવવાનો છે. ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર આવી ગયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યની અંદર 28 તારીખથી લઈને 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરી નાખી છે. ખેડૂત મિત્રો તારીખ લખી રાખજો, 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ. આ 3 દિવસોની અંદર ગુજરાતની અંદર માવઠું પડશે અને એમાં સૌથી વધુ વાત કરી દઈએ તો 3 વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને કચ્છનો વિસ્તાર, આ 3 વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડશે. પરેશ ગોસ્વામી એવું પણ કીધું છે કે છૂટા છવાયા સ્થળે વરસાદ પડશે, એટલે કે સાર્વત્રિક નહીં, છૂટા છવાયા સ્થળે વરસાદ પડવાનો છે. એક નવી સિસ્ટમ ટ્રફ સાથે આવશે, એક ટ્રફ બનાવવાનો છે, વિશાળ ટ્રફ બનશે. આ ટ્રફ છેક ગુજરાત સુધી લંબાશે અને એ ટ્રફને કારણે જ આપણા ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. આ સિસ્ટમથી ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે માવઠું લઈને આવવાનો છે. અગાઉ 19 અને 20 તારીખે જે રાઉન્ડ આવ્યો હતો એ રાઉન્ડ પછી આ રાઉન્ડ આવનારી 28 તારીખથી 30 તારીખ સુધી, એટલે કે 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ, આ રાઉન્ડ આ 3 તારીખોની વચ્ચે આવવાનો છે. એટલે ગુજરાતના ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યું છે, કારણ કે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે, કારણ કે પવન પણ ભારે ફૂંકાવાનો છે. તો સૌથી મોટા સમાચાર રહેવાના છે વીજળીના કડાકા ભડાકા સાથે, ભારે પવન સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં સૌથી વધુ વરસાદ અને સૌથી વધુ આ અસર જોવા મળશે. સૌથી મોટા આજના સમાચાર હતા, એટલે તમામ ખેડૂત મિત્રો તૈયારી રાખજો, ફરી એકવાર માવઠું આવવાનું છે. આ બાજુ મિત્રો 14 કિલોના બદલે હવે સિલિન્ડરમાં ખાલી 10 કિલો જ ગેસ ભરવામાં આવશે. આવી વાત મિત્રો, આવા સમાચાર ફેલાયા હતા. અગાઉના વિડીયોની અંદર જ મિત્રો આપણે જાહેરાત કરી હતી કે હવે 14 કિલોનો જે સિલિન્ડર આવે છે એમાં સરકાર એવું વિચારી રહી છે કે એમાં હવે 10 કિલો જ ગેસ ભરવામાં આવે, એટલે કે વધુને વધુ લોકોને પહોંચી વળવા માટે હવે ઓછો ગેસ ભરવામાં આવે એવી જાહેરાત કરી હતી. એવા સમાચાર બધી જગ્યાએ વહેતા થયા છે કે સરકાર વિચારણા કરી રહી છે. પરંતુ સરકારને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સરકારે આનો સાફ ઇનકાર કરી નાખ્યો છે. જ્યાં મિત્રો એક અહેવાલ હતો, એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર 14 કિલોના બદલે 10 કિલોનો ગેસ હવેથી ભરશે. એને લઈને પેટ્રોલિયમ મંત્રાલયની અંદર એક પ્રેસ મિટિંગ હતી. એમાં જ્યારે મીડિયાવાળાએ પૂછ્યું ત્યારે સરકારે જવાબ આપ્યો કે 10 કિલો ગેસ ભરવાનું કોઈ વિચાર કે એવો કોઈ પ્રસ્તાવ નથી. એટલે 10 કિલોનો જે ગેસ ભરવાની વાત છે ખોટી છે. આવી અફવાઓ ઉપર કોઈ લોકોએ ધ્યાન આપવું નહીં એવું મિત્રો સરકારે કીધું છે. આમાં સાચું શું હોય સરકાર જ જાણે. આવનારા સમયમાં બધી વસ્તુ વિગતવાર ખબર પડી જ જવાની છે. મિત્રો સમાચાર એવા દરેક જગ્યાએ મળી ગયા હતા કે 14 કિલોનો જે સિલિન્ડર છે એમાં ખાલી 10 કિલોનો ગેસ જ ભરવામાં આવશે, પણ સરકારે આનો ચોખ્ખો ઇનકાર કરી દીધો છે. આને એક અફવા ગણાવવામાં આવી છે. તો મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે આ એક અફવા છે એવું સરકાર દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, શું ગુજરાતમાં પેટ્રોલની અછત છે? અછત ન હોય તો અત્યારે આટલી બધી લાંબી લાઈનો શું કામ છે? એના ઉપર ચર્ચા થઈ ગઈ છે. ગુજરાતમાં ગઈકાલે પેટ્રોલ ડીઝલની અછતની એક અફવા ફેલાઈ હતી. એ અફવાને કારણે લોકો લાંબી લાઈનોમાં લાગ્યા અને જે પેટ્રોલ પંપો ઉપર જેટલા ટેન્કરો મગાવવામાં આવતા હતા એના કરતાં ડિમાન્ડ વધી ગઈ. લોકો વધુને વધુ આવ્યા, એટલે
પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખૂટી ગયું, એ જ એક મોટું કારણ છે કે સ્ટોક પૂરો થઈ ગયો. એટલે પેટ્રોલ પંપમાં સ્ટોક પૂરો થયો છે, ક્યાંય ઉપરથી પેટ્રોલ પૂરું થયું નથી. સરકારે પણ કીધું છે કે અત્યારે પેટ્રોલ ડીઝલની કોઈ અછત સર્જાઈ નથી. આટલા બધી સંખ્યામાં લોકો એકહારે ઉમટી પડ્યા એટલે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખૂટ્યું છે. લોકોની અંદર ઉપાહો સર્જાઈ ગયો. લોકો એક ઝાટકે દોડી જ પડ્યા, અફવાની અંદર દોડી પડ્યા, લાંબી લાઈનોની અંદર લાગી ગયા. વડોદરાની અંદર તો 5 કલાકની અંદર 8 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થઈ ગયું. એટલું બધું પેટ્રોલ વેચાઈ જાય તો પેટ્રોલ તો ખતમ થવાનું જ છે. પેટ્રોલ ખતમ ક્યાંથી થયું? તો પેટ્રોલ પંપમાંથી ખતમ થયું છે, ઉપરથી ક્યાંયથી ખતમ થયું નથી. તો સરકારે પણ કીધું છે કે પેટ્રોલની કોઈ અછત નથી, પણ લોકો દોડી પડ્યા, ઉમટી પડ્યા, એક સાથે લાઈનોમાં લાગ્યા એટલે ત્યાં પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ખૂટ્યા છે. આ સૌથી મોટા સમાચાર છે. તો અમુક પેટ્રોલ પંપે તો પેટ્રોલ પંપ જ બંધ કરવાની જાહેરાત કરી નાખી. જી આ મિત્રો, સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર છે. ઈરાન યુદ્ધને કારણે કાચા તેલ LPG સપ્લાય ઉપર મોટી અસર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયો ત્યારે હવે લોકો લાંબી લાઈનોમાં લાગ્યા હતા, અફવાઓ ફેલાઈ હતી. રાજકોટની અંદર IOC પેટ્રોલ પંપ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું પેટ્રોલ પંપ અને જે નાયરાના પેટ્રોલ પંપ છે એમણે જાહેરાત કરી નાખી કે 10 વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવામાં આવશે નહીં. એટલે રાત્રે 10 વાગ્યા પછી પેટ્રોલ પંપો બંધ રહેશે. આ સૌથી મોટા સમાચાર છે. રાજકોટની અંદર જાહેરાત કરી છે કે રાજકોટમાં નાયરા અને IOC પેટ્રોલ પંપો રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે. આ સૌથી મોટા સમાચાર એટલા માટે કારણ કે લોકો ખોટા જરૂર નથી તો પણ પેટ્રોલ પુરાવા પહોંચી જાય છે. આને કારણે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયરા અને IOCએ કીધું કે અમે રાત્રે 10 વાગ્યા પછી પેટ્રોલ વેચશું નહીં. આ ખાલી મિત્રો રાજકોટની અંદર જ નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમામ મિત્રો માટે સમાચાર છે. એટલે કોઈ મિત્રોએ પેનિક થવું નહીં, ખોટી અફવાઓની અંદર આવવાનું નથી. પેટ્રોલ પંપો ક્યાંય બંધ થયા નથી કે પછી ક્યાંય બીજે થવાના નથી. પેટ્રોલ તો શરૂ જ રહેવાનું છે. કોઈ અછત અત્યારે સર્જાય નથી. આ બાજુ મિત્રો મોદી સરકારે LPG સિલિન્ડરને લઈને એક મોટી જાહેરાત કરી છે. મધ્ય પૂર્વની અંદર યુદ્ધને કારણે LPG સંકટ સર્જાયું ત્યારે મોદી સરકારે જાહેરાત કરી છે, સ્પષ્ટતા કરી છે કે હવેથી 5 કિલોના સિલિન્ડરોને જે કામદારો છે, જે જરૂરિયાતમંદના લોકો છે એમને પ્રાથમિકતા સાથે આપવામાં આવશે. 5 કિલોના સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. જી આ મિત્રો, જે જરૂરિયાતમંદ લોકો છે, કામદારો છે એને 5-5 કિલોના સિલિન્ડર પૂરા પાડવામાં આવશે. 14 કિલોનો નહીં પરંતુ 5 કિલોના સિલિન્ડરને પ્રાથમિકતા આપવામાં આવી છે અને આવનારા સમયમાં 5 કિલોના સિલિન્ડર વધુને વધુ ઉપલબ્ધ થાય એની અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે કામદારો છે, જે ગરીબો છે કે જેને ખરેખર જરૂર છે એવા લોકોને 5 કિલોના સિલિન્ડર પૂરો પાડવાની સૌપ્રથમ પ્રાથમિકતા આપી છે કે એવા લોકોને સૌપ્રથમ 5 કિલોના સિલિન્ડર આપવામાં આવે. આ મોદી સરકારની સૌથી મોટી જાહેરાત છે. આ બાજુ એક મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મહત્વના સૌથી મોટા નિર્ણય આવ્યા છે. આવનારો એપ્રિલ મહિનો એટલે કે ચોથા મહિનાની અંદર એક સાથે 3 મહિનાનું રાશન આપી દેવામાં આવશે. મોટી જાહેરાત કેન્દ્ર સરકારે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને કરી નાખી છે. જે મિત્રો ટ્વિટર એટલે કે આપણે જેને X કહીએ છીએ, આ X ઉપર મોટી જાહેરાત કરી નાખી છે કે એપ્રિલ મહિનાની અંદર દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ આપવામાં આવશે. એટલે કે એક સાથે એપ્રિલ મહિનો, મે મહિનો અને જૂન મહિનો
આ 3 મહિનાનું રાશન એક સાથે તમામ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. એટલે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે. આ મહિનાથી નહીં પરંતુ આવતો મહિનો ચોથા મહિનાથી આ 3 મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે તમામ રાશન કાર્ડ ધારકો માટે આ સૌથી અગત્યના સમાચાર. તમારા જેટલા પણ મિત્રો હોય બધાને આ સમાચાર મોકલી દેજો કે આવતા મહિનાથી એટલે કે ચોથા મહિનાથી એક સાથે 3 ગણું રાશન એટલે કે જૂન મહિના સુધીનું રાશન તમને એક સાથે આપી દેવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર 1 એપ્રિલથી નવા નિર્ણયો જાહેર થવાના છે. એમાં પાન કાર્ડને લઈને નિયમ એવો આવ્યો છે કે હવે જો તમારે પાન કાર્ડ કઢાવવું હોય, નવું પાન કાર્ડ કઢાવવું હોય તો હવે ખાલી આધાર કાર્ડ પુરાવો માન્ય ગણાશે નહીં. એટલે ખાલી આધાર કાર્ડ પૂરતું રહેવાનું નથી. નવા નિયમો અનુસાર હવે પાન કાર્ડ કઢાવવા માટે અથવા તો એમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો પણ આપવા પડશે. એટલે ખાલી આધાર કાર્ડ જ નહીં ચાલે, વધારાના દસ્તાવેજો આપવા પડશે. આ નવો નિર્ણય ક્યારથી લાગુ થવાનો છે? તો આવનારી 1 એપ્રિલ એટલે કે આજે નવો મહિનો શરૂ થાય ત્યારથી જ પાન કાર્ડનો આ નવો નિયમ પણ લાગુ થઈ જશે. તો મિત્રો આ તરફ 1 એપ્રિલથી એક બીજો નિર્ણય પણ કર્મચારી માટે આવી ગયો છે. કર્મચારી જે જગ્યાએ રહેતા હોય એના ભાડાને લઈને એક નવો નિર્ણય આવી ગયો છે કે કર્મચારીઓએ મકાન માલિક સાથેના સંબંધો જાહેર કરવા પડશે. પણ ક્યારે? કે જ્યારે કર્મચારી 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતા હોય. આખા વર્ષની અંદર આખા વર્ષનું 1 લાખથી વધુ ભાડું તમે કોઈને ચૂકવો છો તો એ મકાન માલિકનો પાન કાર્ડ નંબર તમારે આપવો પડશે. આ સાથે જ નવા ફોર્મ 124ની અંદર એ પણ જણાવવું પડશે કે મકાન માલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. નકલી ભાડાની રસીદો રજૂ કરીને કે પછી ટેક્સ ચોરી કરનારા ઉપર લગામ કસવા ઉપર આ ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે ખોટા કર્મચારીઓ કેવું કરે છે કે નકલી ભાડું ગણાવી દે કે અમે આટલું ભાડું મકાન માલિકને ચૂકવીએ છીએ, પણ ખરેખર એના સંબંધી જ હોય છે. એના નામે ખોટા પૈસા નાખી દે એટલે એને ટેક્સ ભરવો પડે નહીં. આને ધ્યાને રાખીને હવે નવો નિયમ આવી ગયો છે કે તમે જો વાર્ષિક 1 લાખથી વધુનું ભાડું મકાન માલિકને ચૂકવો છો તો મકાન માલિકનો પાન કાર્ડ નંબર હવે તમારે રજૂ કરવો પડશે. અને ફોર્મ નંબર 124ની અંદર પણ એ જણાવવું પડશે કે આ મકાન માલિક તમારા પરિવારનો સદસ્ય છે કે નહીં. આ સૌથી મોટો નિર્ણય આવનારી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર LPG સિલિન્ડર તમે બુક કરતા હોય તો હવે એના બુકિંગના નિયમમાં ફેરફાર થઈ ગયો છે. એના સમયમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. હવે તમારે LPG સિલિન્ડર બુક કરાવવો હોય તો સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં બુક કરાવવાનો અથવા તો રાત્રે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં બુક કરાવવો પડશે. ત્યારે જ તમારે કોલ અથવા તો મેસેજ કરવાનો રહેશે. બાકી સવારે 7 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન તમારું બુકિંગ હવે થવાનું નથી. એટલા તમામ મિત્રો માટે અગત્યના સમાચાર. LPG સિલિન્ડરની અંદર સવારે 5 થી 7 વાગ્યા અથવા તો રાત્રે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં તમે બુકિંગ કરી શકશો. નવો નિર્ણય આવી ગયો છે. તો મિત્રો આ બાજુ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું આખું નવું માળખું જાહેર થઈ ગયું છે. હવે ગોખણિયું જ્ઞાન હતું એને બંધ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપયોગી હોય અને સમજવા લાયક હોય એક અભ્યાસક્રમ જ રાખવામાં આવશે. આ એક સારા સમાચાર છે. NCERT દ્વારા ધોરણ 1 થી 8ના નવા પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા છે. નવો અભ્યાસક્રમ વિકસાવવામાં આવ્યો છે જેમાં ગોખણપટ્ટીવાળા જે વિષયો હતા એને કાઢી નાખવામાં આવ્યા છે અને હવે સમજણ અને વિચાર ઉપર ભાર મૂકવામાં આવશે. હવે બાળકોના શિક્ષણને
રોજિંદા જીવન સાથે જોડવામાં આવશે। આપણા જીવનની અંદર જે સંકળાયેલી બાબતો હશે એની સાથે જ હવે વિષયો ભણાવવામાં આવશે। એટલે આ વિષયો બાળકોને ખૂબ કામના રહે એવા વિષયો હવે ભણાવવામાં આવશે। ધોરણ 1 થી 8ના બાળકો માટે સૌથી નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। હવે શિક્ષણો અને નિષ્ણાંતો પાસેથી જરૂરી સલાહ લેશે, ત્યારબાદ આ અભ્યાસક્રમ વિગતવાર જાહેર કરવામાં આવશે। ત્યાર પછીના મિત્રો આજના સમાચાર, ગુજરાતની અંદર હવે નવો કાયદો લાગુ થવાનો છે, નવું બિલ જેને યુસીસી બિલ કહેવામાં આવશે। આ બિલ મિત્રો ઉત્તરાખંડની અંદર રજૂ થયું છે। ઉત્તરાખંડ પહેલું રાજ્ય છે અને હવે ગુજરાતની અંદર પણ રજૂ થવાનું છે। ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। જ્યાં મિત્રો ગુજરાત સરકાર હવે એક નવું યુસીસી બિલ, નવો કાયદો લઈને આવશે। આ બિલ હવે આવનારી 25 તારીખે 25 માર્ચે વિધાનસભાનું આ બિલ રજૂ થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે। 25 માર્ચ એટલે કે મિત્રો આવતીકાલે આ બિલ રજૂ થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે। જો આ બિલ રજૂ થઈ ગયું તો કાયદો જાહેર કરી નાખવામાં આવશે। આ બિલની અંદર કેવા કેવા નવા નિર્ણયો છે તમામ મિત્રો જાણી લેજો કે છોકરા છોકરીઓને એક સમાન હિસ્સો રાખવામાં આવશે, છોકરા અને છોકરીઓને એક સમાન ગણવામાં આવશે, વારસાની અંદર પણ એક સમાન હિસ્સો મળશે એવી જાહેરાત કરી છે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતા જે છોકરા છોકરી જે યુગલો છે એમના માટે પણ નવો નિર્ણય જાહેર કર્યો છે કે એના માટે આધાર કાર્ડ હવે ફરજિયાત આપવું પડશે। આ સાથે સાથે બાળકોને દત્તક લેવાનો જે નિર્ણય છે એને લઈને પણ જાહેરાત કરી છે કે હિન્દુ હોય તો હિન્દુના બાળકને જ દત્તક લઈ શકશે, મુસ્લિમ હોય તો મુસ્લિમના બાળકને જ દત્તક લઈ શકશે। એ મુજબનો ફેરફાર છે। બહુપત્નીત્વ પ્રથા એટલે કે એકથી વધુ પત્ની રાખી શકાશે નહીં, એના ઉપર પણ નિર્ણય। હલાલા અને ઇદ્દત જે પ્રથાઓ છે એને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો નિયમ છે એને પણ કાયદાની રીતે માનવામાં આવશે। એટલે કે કાયદો જે હશે એ પ્રમાણે જ માનવામાં આવશે। અને મિત્રો લગ્ન તમે કરો છો તો ફરજિયાતપણે હવેથી લગ્નને રજીસ્ટર કરવા પડશે। ઘણા મિત્રો રજીસ્ટર નથી કરાવતા, હવે ફરજિયાત રજીસ્ટર કરાવવા પડશે। આ નવો નિર્ણય મિત્રો લાગુ થઈ જાય તો આખું બિલ, નવો કાયદો ગુજરાતની અંદર લાગુ થશે। આવતીકાલે ખબર પડી જશે, આવતીકાલે 25 તારીખ છે, આવતીકાલે આ બિલ રજૂ કરવામાં આવશે। સૌથી મોટા મિત્રો સમાચાર છે આ હતા મિત્રો આજના વિગતવાર મોટા સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો। આપણા જેટલા પણ મિત્રો, તમારા જે મિત્રો ફેસબુક ગ્રુપ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય બધામાં વિડીયોને મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।